નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં ઉત્તરાયણના દિવસે ઉદ્યોગપતિના બંધ મકાનમાં 18 લાખની મોટી ચોરી. ઓફિસ કર્મચારીના સ્વાંગમાં આવ્યા હતા તસ્કરો. વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી અંદાજે 18 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ડામર ઉદ્યોગપતિ નરેશ પટેલ ગત 12 જાન્યુઆરીના રોજ સપરિવાર રાજસ્થાનના ઉદયપુર ખાતે પ્રવાસે ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરોએ ઘરના તાળા તોડી કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. ઉત્તરાયણના દિવસે જ્યારે મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર તસ્કરો અત્યંત આયોજનબદ્ધ રીતે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ જેવા વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. ઘરના છુપા કેમેરાના ચલચિત્રો જોવા મળ્યું છે કે 3 શખ્સો પૈકી 2 શખ્સો ઘરની અંદર પ્રવેશ્યા હતા અને એક બહાર દેખરેખ રાખી રહ્યો હતો. આગામી સમયમાં પરિવારના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી જે ઘરેણા સામાન્ય રીતે બેંકની સલામતી પેટીમાં રાખવામાં આવે છે તે ઘરે લાવવામાં આવ્યા હતા. તસ્કરો ઘરમાંથી જે 4 લાખ રૂપિયાની રોકડ રકમ અને 14 લાખ રૂપિયાના સોના ચાંદીના આભૂષણો તેમજ કિંમતી ઘડિયાળો લઈને ફરાર થઈ ગયા છે. સ્થાનિક પોલીસ અને વૈજ્ઞાનિક તપાસ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તસ્કરોને ઘરમાં ઘરેણાની હાજરી અંગે પૂર્વ જાણકારી હોઈ શકે. હાલ પોલીસ દ્વારા સોસાયટીના અને આસપાસના રસ્તાઓના છુપા કેમેરાના ચિત્રો એકત્રિત કરવામાં આવે છે અને તેના આધારે ગુનેગારોને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.